વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે શ્રી ગોકુલનાથજી જશોદા ઘાટીથી નાવમાં બિરાજી ગોકુલથી કાશ્મીર યાત્રા માટે પ્રયાણ શરૂ કરે છે. તે પછી શ્રીજીને વિઘ્ન ઊભું કરવા માટે ચિદ્રુપ સંન્યાસી નિષ્ફળ પ્રયાસ કરે. એ વાત પર આપણે ગઈકાલે કરી. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय नवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरण काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. હવે વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે જોઈશું કે શ્રીજી હવે દિલ્હીથી આગળ ગનોર તો ગઈકાલ સુધી પધાર્યા હતા, એ ગનોર છોડીને પણ હવે આગળ યાત્રાનું પ્રયાણ શરૂ કરે છે. તે પછી આગળના મુકામે ચતુરા નાગા, જેને શ્રી ગોકુલનાથજીએ માળા પહેરાવી હતી, એમની નામ માળા બાદશાહના ત્રાસથી માળા ઉતારી દીધી હતી. ચિત્રપુરા ત્રાસથી એ ચતુરા નાગાને ગોકુલનાથજી માળા પહેરાવી હતી. અને એ જ ચતુરા નાગાને જ્યારે સમાચાર મળ્યા કે શ્રીજી કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે તરત પોતાના 18 સેવકો સાથે એ રસ્તામાં શ્રીજીની સેવા માટે હાજર થઈ જાય છે. તે બધી વાતો આજે આપણને સત્સંગમાં કરીશું, પરંતુ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે, વલ્લભ વસત સદા મન માહી. વસત સદા મન માહી, વલ્લભ વસત સદા મન માહી, વસત સદા મન માહી, વલ્લભ વસત સદા મન માહી, તદપી નૈન તપત દર્શન બીનુ પલ ભરી પલન લગાઈ, વલ્લભ વસત સદા મન માહી, મૂઢ મારી રહીએ હારે
हित प्रभु को ध्यान धराई, दुख समुद्र पूर्ण चली लीजे, श्री गोकुल सग्राही माही वल्लभ बसत सदा मन माही, बसत सदा मन माही वल्लभ बसत सदा मन माही। વૈષ્ણવ આ કીર્તન આપણે ટોળી રાગમાં શ્રવણ નટ રાગમાં શ્રવણ કર્યું છે. હવે આમાં જે ભાવ છે એ અત્યારે ગોકુલનાથજી પ્રવાસ પર છે, યાત્રા પર છે, અને ગોકુલમાં જે ભગવતીઓ રહે છે એ બધા દુઃખ સમુદ્રમાં ઊંડા વિરહમાં ડૂબેલા છે. તો એમની વેદના આ કીર્તનમાં વ્યક્ત કરવામાં આવેલી છે કે વલ્લભ બસત સદા મન માહી, તદપી નૈન તપત દર્શન બીનું પલ ભર પલ ન લગાઈ. એટલે કે છે કે આ વલ્લભ તો સદાય અમારા મનમાં એવા વસી ગયેલા છે કે અમારી આંખો એના દર્શન વગર તડપી રહી છે કે છે, અને એક સેકન્ડ પલભર પણ અમારી પલક આંખો બીડાતી નથી, પલભર પલક લાગતી જ નથી, અમને ઊંઘ આવતી નથી, ઊંઘ ઉડી ગઈ છે કે છે, કારણ કે અમારી આંખો છે એ દર્શન વગર તડપી રહી છે કે છે. મૂઢ મારી રહીએ હારે હિત પ્રભુ કો ધ્યાન ધરાઈ. અમે અમારા મનને સમજાવ્યું છે કે છે, અને મનને હારીને અમારું મનને કે છે અમે સમજાવી દીધું છે કે છે, મન હારી ગયું છે કે છે. અને છેવટે પછી મનને અમે કહીએ છીએ કે તારા હિત માટે કહીએ છીએ કે તું ગોકુલેશ પ્રભુનું ધ્યાન ધર કે છે. તો મન મારીને અમે રહીએ છીએ અને મનને સમજાવીએ છીએ. દુઃખ સમુદ્ર બુડ ચલી લીજે શ્રી ગોકુલેશ ગ્રહી માઈ. અમે વૈષ્ણવો દુઃખના વિરહના દુઃખના અપાર સમુદ્રમાં ડૂબી ગયા છીએ. તો વિનંતી કરે છે, હે ગોકુલેશ પ્રભુ, બાહ પકડી અને અમારો આ દુઃખ સમુદ્રમાંથી ઉદ્ધાર કરો કે છે. કારણ કે એ વિરહની વેદના વૈષ્ણવોને ભગવતીઓને એવી થયેલી છે કે સહન કરી શકતા નથી કે છે. તો એ ભાવ આ કીર્તન દ્વારા એમને વ્યક્ત કરેલું છે. હવે આપણે સત્સંગમાં યાત્રાનું વિવરણ આગળ કરીએ છીએ. ગઈકાલે છેલ્લે વાત કરી હતી કે દિલ્હીથી આગળનો મુકામ ગનોર મુકામે ગોકુલનાથજી જ્યારે ગોકુલ છોડીને યાત્રામાં પધાર્યા, ત્યાર પછી ગોકુલથી કૃષ્ણ પારેખ, નાથાભાઈ વગેરે 12 વૈષ્ણવો પાછળથી નીકળ્યા હતા. અને એ બધા વૈષ્ણવો જે રસ્તે ગોકુલનાથજી યાત્રા કરી છે, જે મુકામ કરતા પધાર્યા છે, તે રસ્તે એમની યાત્રામાં છેવટે ગનોર મુકામે ગોકુલનાથજી સાથે એ બધા વૈષ્ણવો આવી ગયા. એ આવી ગયા તાને રાત પડી ગયેલી હતી, એટલે ગોકુલનાથજી આજ્ઞા કરી કે તમે બધા રસોઈ કરી અને પછી આ પ્રસાદ લઈને સૂઈ જજો. એટલે એ લોકો રસોઈ કરી, પ્રભુને ભોગ ધરાવ્યો, પ્રસાદ લીધો, શ્રીજી પોટ્યા, બધા પોટી ગયા છે. હવે સવારે વહેલું નિદ્રા કરીને શ્રીજી ઉઠ્યા છે. વૈષ્ણવોને શિક્ષાર્થે એમને સમજાવ્યું છે, સવારે વહેલા ઉઠ્યા છે અને સમજાવ્યું છે. શું સમજાવ્યું? કાજ કોબડી રાત કો ઉડનો, અરુ બાલ પને કો પઢનો, મુખ આરંભે ઉપજે દુઃખ, પછી પરિણામે અતિ સુખ. એટલે આ બોધ વચનો શ્રીજીએ જ્યારે પોતાના ભગવતીઓને કહ્યા તો પુરુષોત્તમ દાસે સમજાવવાની વિનંતી કરી કે કૃપાના તમને સમજણ ના પડી, આપ શું કહો છો કે છે. એટલે શ્રીજીએ કીધું કે આ જે મેં
સમજાવ્યું છે, જે કહ્યું છે એનો અર્થ એવો થાય છે કે વૈષ્ણવે સમજવું જોઈએ કે સવારે વહેલા ઉઠીને ચાલવાથી પ્રવાસમાં વખતસર મુકામ થાય અને જમવાનું ભોજન પ્રસાદી તમારી મળે કે છે. હવે તમે ઉઠવામાં મોડું કર્યું હોય ને મોડા નીકળ્યા હોય તો પછી જમવાનો સમય કે રસોઈ બનાવતા બધા સ્વયંપાકી મોટા ભાગના હતા, અથવા તો અમુક ગ્રુપમાં રસોઈ બનાવતા હતા, તો પછી રસોઈ બને ક્યારે ને જમો ક્યારે? આજે આપણે લીલી પરિક્રમા પણ આ જ વસ્તુ છે કે લીલી પરિક્રમા કરવા માટે જે લોકો જતા હોય છે એ બધાને ખબર જ છે કે સવારે 3 થી 4માં તો ઉઠી જ જવું પડે અને 5 વાગે તો યાત્રાની પ્રયાણ નીકળી જવું જ પડે પાલ છોડીને. અને 6 વાગ્યા સુધીમાં જો કોઈ ન નીકળ્યું હોય તો પેલા લોકો કોન્ટ્રાક્ટરના માણસો આવીને પાલ ઉખાડવાની તૈયારી કરતા હોય, એટલે પેલા ભાઈને જે ના નીકળી શક્યો વૈષ્ણવ તેને તકલીફ થઈ જાય. એટલે અહીંયા આપણને ગોકુલનાથજીએ જ વસ્તુ સમજાવવાની છે કે યાત્રા દરમિયાન હંમેશા વહેલા ઉઠવાની ટેવ પાડવી. અને એવી રીતે બાળપણમાં ધ્યાનથી જો ભણીએ તો સારી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. બાળપણમાં જે કેચઅપ પાવર બહુ સારો હોય નાના છોકરાઓનો, એટલે કે છે કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે એ બાળપણમાંથી જ અભ્યાસનું ધ્યાન લગાવવું જોઈએ કે છે. અને પ્રવાસમાં થોડી રાત બાકી રહે ત્યારેથી પ્રયાણ શરૂ કરવું જોઈએ. આ જે દુહો કીધો એનો અર્થ એવો હતો. હવે ગોપાલદાસજી વ્યારાવાળાએ આ જે ચોથું મંગલ્ય કાશ્મીર યાત્રાનું લખેલું છે એમાં એમને જે સ્વરૂપાસક્ત ભગવદીઓ ગોકુલનાથજીની સંગાથે કાશ્મીર યાત્રામાં જોડાયા છે એની આખી નામાવલી રજૂ કરી છે. એમાં લગભગ 521 થી 553 ટૂંક એટલી બધી કુલ એટલે કે 33 કડીનું વર્ણન એમાં કયા કયા ભગવદીઓ જોઈન થયા છે એનું વર્ણન છે. આપણે બધા ભગવદીઓના નામ તો અત્યારે બોલતા નથી, પરંતુ કયા કયા ભગવદીઓને કઈ કઈ સેવા ગોકુલનાથજીએ સોંપી છે એની વાત તો ચોક્કસ કરીશું. હવે એ જે 33 કડીમાં ભગવદીઓના નામ આપેલા છે તો એ ટોટલી જોઈએ ને તો 63 વૈષ્ણવો એમની સાથે જોડાયા છે. એ સિવાય ચતુરાનાગાની સાથે 18 વૈરાગીઓ પણ જોડાયેલા છે. એમ કરીને 82 જણા થયા. અને એ ઉપરાંત રસોઈયાઓ, પેરેગીરો, પ્રચારકો, ભંડારી એ બધું થઈને ગઈકાલે મેં સમજાવ્યું હતું એ પ્રકારે રમણભાઈ ગાંધીએ એમના બાકોરવાળા રમણભાઈ ગાંધીએ જે ગોકુલનાથજી પર જે પીએચડીની થીસીસ લખી છે એમાં લખ્યું હતું કે 200નો સ્ટાફ એ વખતે ગોકુલનાથજીની સાથે વૈષ્ણવ અને બીજા બધા એમના સેવકો બધું થઈને 200નો સ્ટાફ હતો કે છે. તો એટલો બધો મોટો રસાલો કે વિકટ યાત્રા હતી ને, તો એટલા બધાની ખાણીપીણીની વ્યવસ્થા કરવાની બધું ઘણું તો કેટલો હતો તો લખે છે કે એના સાથે 4 વાહિની હતી, 1 છકડો હતો, 14 ઘોડા હતા. 14 ઘોડામાંથી 4 ઘોડા જે હતા એ ગોકુલનાથજી પોતે એના પર સવાર થતા હતા અને 10 ઘોડા હતા એ બીજા કાર્યમાં અથવા તો બીજા વૈષ્ણવોના કાર્યમાં ઉપયોગમાં આવતા હતા કે છે. અને તંબુ, રાવતી, કનાટ, સુંદર ભાતના સમિયાના આ બધું પૂરેપૂરો રસાલો લઈને ગોકુલનાથજી પધાર્યા હતા. હવે માર્ગમાં કયા વૈષ્ણવના ભગવદીયના માથે કઈ સેવા ગોકુલનાથજી નક્કી કરી હતી એનું પણ લિસ્ટ આપણે થોડીક નજર નાખી લઈએ તો લખે છે કે કૃષ્ણદાસ નામના ભગવદીય મજલસી સેવા કરતા હતા. એટલે આગળ કઈ કઈ મજલ કાપવાની એ. પછી મધુસૂદન ભાણેજ કે ગોકુલનાથજીના ભાણેજ છે, જે આગળ વર્ણનમાં આવશે જ કે બાદશાહને મળવા માટે ગોકુલનાથજી એકલા નથી ગયા પણ જોડે મધુસૂદન ભાણેજને લઈને ગયા છે. તે મધુસૂદન ભાણેજ છે એ ખાસા રસોઈનું કાર્ય કરતા. ગિરધર, ગોપાલ અને વિશ્રામ નામના જે વૈષ્ણવો હતા એ પ્રચારકનું કામ કરતા હતા. રતનજી વહોરો અને લક્ષ્મીદાસ એ વસાનું સિદ્ધ કરનાર હતા. પુરુષોત્તમદાસ મહેરા અને કલ્યાણજી શાહ એ સર્વ વૈષ્ણવની વાત પહોંચાડનાર હતા.
પ્રાગદાસ કબીરથાના હતા એ શ્રીજી પોઢે ત્યારે ચોકી પેરું ભરતા. ભગવાનદાસ ભીતરીઓ પ્રસાદી રસોઈ કરતા. હરજીભાઈ માર્ગમાં વૈષ્ણવને જલ પહોંચાડતા. માડનભાઈ ભંડારી કડુઆની તેલ કરતા. નાથાભાઈ ગોપાલદાસ ને દેવદાસ એ ખવાસી કરતા. ગોપાલ સુતાર દેડી લઈ ચાલે. જેસો રજપૂત સજ્જા લઈ ચાલે. વિક્રમદાસ ગઢવી ઘોડેસાળ પરતા. ખીમો હતો એ પાનની પેટી લઈને ચાલતું. ગોકુલદાસ હતા એ બીડા સિદ્ધ કરનાર હતા. અને કલ્યાણ પંડ્યો એ પાઠની પોઠી ઉઠાવે. તો આવી રીતે મુખ્ય મુખ્ય વૈષ્ણવ તો બધા ઘણા હતા, પણ જે મુખ્ય મુખ્ય સેવા સોંપવામાં આવી હતી એનું આખું ગોપાલદાસ વેરાવાળાએ વર્ણન કર્યું છે. એ છે. અને આવી રીતે કાશ્મીરમાં કાશ્મીર પધારી રહેલા પોતાના પ્રાણ શ્રીજીને આ અંતરંગ સેવકો પોતપોતાના દરેકની જ્ઞાતિ બધી અલગ અલગ હોય, બરાબર છે. એટલે શું લખે છે કે પોતાના વર્ણભેદ, ભાવભેદ અને અવસ્થા ભેદે જે કંઈ સમર્પિત કરતા તે સગળું ભાવ પ્રીતિપૂર્વક શ્રીજી અંગીકાર કરતા હતા. આ પ્રવાસમાં જે સેવકોના ભાવ એક સમાન હતા તે સુજાતિ અને ભાવ મિલાપી સાથે મળી રસોઈ કરતા. એટલે એક રસોઈ એક જ વૈષ્ણવ રસોઈ કરે એવું નહીં, કે બધા અલગ અલગ રસોઈ કરે એવું પણ નહીં. અમુક અમુકના ગ્રુપ, જેને આપણે સાધારણ વાત કહીએ તો સમૂહમાં રસોઈ કરતા હતા, પણ બધાની રસોઈ સમૂહમાં નથી બનતી પાછી. જેના ભાવ સરખા હતા, એક જાતના હતા, સુજાતિ શરીરો હતા. અને જે વિજાતીય અને ભાવ સંબંધ રહિત હતા તે સૌ અલગ અલગ રસોઈ કરીને ભોગ ધરીને પસારી લેતા હતા. વળી દરેક મુકામે ભક્તવત્સલ શ્રીજી ભોજન કરી, શ્રી ચરણારવિંદમાં પાદુકાજી ધારણ કરી, લટકાઠી અને શ્રીમુખમાં બીડા આરોગીને મટકાઠી સૌ સેવકજનો જ્યાં જ્યાં રસોઈ કરતા ત્યાં કૃપા કરીને પધારતા. અને પ્રત્યેક સેવકજનને જે રસોઈ સિદ્ધ કરી હોય તેના નામ કહેવાની આપસી આજ્ઞા કરતા. એટલે દરેકે દરેક વૈષ્ણવ જે રસોઈ સિદ્ધ કરે ને ત્યારે પૂછવા જાય કે તમે આજે શું બનાવ્યું છે, શું કરે છે. એટલે વૈષ્ણવની એટલી બધી ચિંતા ગોકુલનાથજી કરતા હતા. પછી લખે છે કોઈએ ખીચડી બનાવી હોય, કોઈએ રોટલી બનાવી હોય, જે કંઈ સામગ્રી કરી હોય એ બધું શ્રીજી પૂછતા કે છે. પણ એક વખત એવું બન્યું કે નાથભાઈ અને નિહાલચંદ ભાઈએ એ દિવસે રસોઈમાં શાક સિદ્ધ નહોતું કર્યું કે છે. તો ભક્તવત્સલ શ્રીજીએ પૂછ્યું, અરે વૈષ્ણવ, કહાં કીનો હે શાક? ત્યાં તેઓએ વિનયપૂર્વક શ્રીજીને ઉત્તર આપ્યો છે કે શાક જાણું છું પેડા તનું, એક વાણો થાય તે ઘણું. એટલે પેલાએ કીધું, શ્રીજી આ તો પ્રવાસમાં છીએ કે છે, એટલે કદીક ને ક્યારેક એક ટાઈમ બી શાક મળી જાય ને તો પણ ઘણું કે છે. કારણ શ્રીજીએ પસંદ થઈને મુસ્કરાઈને કીધું, શાક વિના મેં ક્યો આરુંગો એસે, તુમ શાક ક્યો નહીં કહેશે? અરે તમે શાક શા માટે કરતા નથી? શાક વિના હું આરોગીશ, તમે ભાવથી મને આરોગાવો છો, આરોગીશ કેવી રીતે કહે છે? આમ પ્રમાણે માર્ગમાં સૌ ભક્તજનોના ભાવનું શ્રીમુખના વચનામૃતોથી સિંચન કરતા અને અલૌકિક રસદાન કરતા શ્રીજી કાશ્મીર પ્રતિ પ્રસન્નતાથી આગળ પ્રયાણ કરી રહ્યા છે. એટલે વચમાં વૈષ્ણવો સાથે એટલું ઐક્ય રાખતા હતા કે કોઈને જુદાપણું લાગતું નહીં એમ. દરેકની ખબર કરતા હતા. હવે એક બનાવ એવો બન્યો કે ચિદ્રૂપે આપણે ગઈકાલે જોયું હતું કે ચિદ્રૂપે શ્રીજીને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો કે પેલા અધિકારીને કીધું કે રસ્તામાંથી પકડી અને ગોકુલનાથજીને કહે છે આપણે બાદશાહની પાસે પહોંચાડી દો કે છે. પણ એમાં એ ફાવી શક્યો નહીં, કે શ્રીજીએ રસ્તો જ બદલી કાઢ્યો. ગઈકાલે બધી વાત કરી હતી. હવે હજુ એના પેટમાં તેલ રેડાયેલું છે ચિદ્રૂપના, એટલે એક ઓર દાવ એને રમ્યો છે. હવે એક દુશ્મન હતો કોઈક, એને ચિદ્રૂપ ક્ષત્રિયને ચિદ્રૂપ, હજુ એક અંદર લખ્યું નથી કે આ કારસ્તાન કોનું છે, પણ કોઈકને ચિદ્રૂપની પાસે મોકલ્યો
અને જૂઠા સમાચાર કેવડાવ્યા કે શ્રીજી જ્યારે તવિસામાં પધાર્યા હતા, ગામનું નામ છે, ત્યારે તેના ચોર લોકોને ઉશ્કેર્યા છે અને તેમને મારવા માટે શ્રીજીએ રૂપિયા આપ્યા છે અને પછી શ્રીજી ત્યાંથી વિદાય થાય છે કે તમે એને મારી નાખજો કે છે. અને આ વાતની સંન્યાસીને ખાતરી કરવા માટે તે ક્ષત્રિયના હથિયારબંધ માણસો સૂરજકુંડની સામે પાર ઊભા રખાવડાયા. હવે કોને કારસ્તાન કર્યું, શું કારણ છે ખબર નહીં, પણ શ્રીજી કહે બી એવું કામ કરે નહીં. આ દુષ્ટ સંન્યાસી પાસે આ વાત પહોંચી ગઈ એટલે એને વાત સાચી લાગી. ચોક્કસ કે છે શ્રીજીએ મને મારી નાખવા માટે માણસો મોકલ્યા છે કે છે. એટલે એને તરત જ પંચનો બોલાવી છે, પંચનામું તૈયાર કરાવ્યું છે અને ત્યાં હાજર રહેલા સૌ લોકોની સહી લીધી છે કે જુઓ કે પેલા લોકો મને મારવા આવ્યા છે અને અહીંયા સામે ઊભા રહેલા છે હથિયાર સાથે કે છે, તમે બધા સહી કરો. એટલે બધા સાક્ષીઓએ સહી કરી છે. પરંતુ મથુરાનો જે અધિકારી શકદાર હતો એના પર એને મોર છાપ મારી નહીં અને કહ્યું કે સમજ્યા જાણ્યા વિના હું આવા પંચનામા પર સહી સિક્કા કેવી રીતે કરી શકું કે છે. તો ચિદ્રુપ્યા શકદારને ધમકાવતા કીધું કે શું ગોકુળનાથજી તને પણ કંઈ પૈસા આપીને તૈયાર કર્યો છે કે તું આ પંચનામા પર સહી નથી કરતો કે છે. પેલા લોકોને પૈસા આપીને મને મારી નાખવા માટે માણસો મોકલ્યા અને તને પૈસા આપ્યા છે તો તું સહી નથી કરતો આના પર કે છે. હું તને શકદારીમાંથી દૂર કરાવીશ કે છે. અને શકદારે નિર્ભયપણે જવાબ આપ્યો કે જૂઠા પંચનામા પર હું સહી નહીં જ કરું કે છે. જો હું સહી કરું તો પછી ભગવાનને મારે શું જવાબ આપવાનો કે છે. એમ કહીને શકદારે પંચનામા પર જે સરકારની મોહર છાપ હતી બાદશાહની એ મારી નહીં. આ સાંભળી ગુસ્સે થયેલા ચિદ્રુપે તેને શકદારીમાંથી દૂર કરાવી દીધો. ત્યારબાદ શકદારના સહી સિક્કા વિનાનું જ એ મેજર એટલે પંચનામું બાદશાહને કાશ્મીર મોકલી આપ્યું. હવે એ ઇતબાર ખાને બાદશાહને આ પંચનામું વાંચવા આપ્યું. તરત જ બાદશાહનું સંન્યાસી પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે અને બાદશાહ બોલ્યો, અરે આ સંન્યાસી જુઠ્ઠો જણાય છે. શ્રી ગોકુળનાથજી તો એક કીડીને પણ મારે એવા નથી. જો ગોકુળનાથજીની અસરો કેવી, પ્રભાવ કેવો પડે છે કે બાદશાહ કે છે શ્રી ગોકુળનાથજી તો કીડીને પણ ના મારી શકે કે છે, એટલા બધા દયાળુ છે કે છે. તો પછી આ સંન્યાસીને મારવા માટે માણસોનો રોકે એ વાતમાં કોઈ દમ નથી કે છે. તો આ સંન્યાસીએ આવું સહી સિક્કા વિનાનું પંચનામું શા માટે મોકલ્યું છે કે છે. એટલે આ તકનો લાભ લઈને ઇતબાર ખાને કહ્યું, જાપના આ પંચનામા પર શકદારની મોર છાપ છે નહીં અને એટલે એ જુઠ્ઠું છે કે છે. પછી કહે છે કે ઇતબાર ખાને કહ્યું કે અને પછી બાદશાહ આમ ખવાસમાં આવીને બેસે છે ત્યારે આસફ ખાન આવે છે. એટલામાં આસફ ખાનને મેજર બતાવ્યું તો કીધું કે આવું તો હજી સુધી કોઈ દિવસ બન્યું નથી કે પંચનામા પર શકદારની સહી સિક્કા ના હોય કે છે. તો શ્રી ગોકુળનાથજી તો પછી આસફ ખાને કીધું શ્રી ગોકુળનાથજી તો સૌને ધર્મ, ન્યાય અને નીતિનો ઉપદેશ આપે છે. તો પછી કહે છે કે આવી રીતે કોઈને મારવા માટે પૈસા આપે એ વાતને હરગીઝ માની શકાય એમ નથી. એટલે ચોક્કસ આ ચિદ્રુપની જ બદમાશી છે. તો પછી આસફ ખાને કીધું, જાપના શ્રીજી તો ગોકુલથી ઓલરેડી નીકળી ગયા છે, અહીં કાશ્મીર સુધી આવી રહ્યા છે. બાદશાહ પૂછ્યું, અત્યારે ગોકુલનાથજી ક્યાં છે કે છે. અને આસફ ખાન બોલ્યો, અત્યારે તો ગોકુલનાથજી લાહોર સુધી તો આવી જ ગયા છે કે છે. અમારી પાસે સમાચાર આવી ગયા છે કે લાહોર પધાર્યા છે કે છે. આ પ્રમાણે પહેલી વખત બાદશાહના મનમાં આ સંન્યાસીના પ્રપંચોની વાત પહોંચી ગઈ કે હવે એને કહેવાયું કે સંન્યાસી પ્રપંચી છે, સાચો સંન્યાસી નથી. અને હવે ભગવાને આ બધી ઘટના એવી મુકાવી કે માણસનો જ્યારે ખરાબ દેખાવાનું હોય એટલે એની જોડે ખરાબ સ્ટેપ જ ભગવાન લેવડાવે અને એ પ્રમાણે શ્રીજીના વિજયનું એક શરૂઆત આ રીતે ભગવાને કરાવી દીધી. પછી છઠ્ઠા દિવસે શ્રીજીએ ગનોરથી મુકામ ઉપાડ્યો અને 11મી મજલે પાણીપત પધાર્યા.
માર્ગ ચિદ્રૂપના આવા મંચનામું વિશે વાત નહીં કરતા ભક્તિચ્છાપૂર્વક શ્રીજીએ કહ્યું, કહા કરે ગોરે કોઈ પ્રકારે અરુ કહેનો કહા હમારી. ત્યારબાદ પાણી એટલે કે ભાઈ એ ભલે પંચનામું ખોટું કરણ ગમે તે કરે કે છે તો કોઈ અમારું બગાડી શકવાનું નથી. ત્યારબાદ પાણીપતથી સંભલ કચ્છ થઈને ગણોદા અને પછી કર્ણાલકની મજલમાં શ્રી યમુનાજીનો વેડો હતો. ત્યાં શ્રીજીએ સ્નાન કર્યું. ત્યાં શ્રી ગોપાલજીનો પત્ર, એમના દીકરા ગોપાલજીનો પત્ર લઈને ઉદ્ધવ ત્રિવાડી આવ્યા અને પછી કહે છે કે કર્ણાલકથી થાનેશ્વર બધા. થાનેશ્વર એટલે આપણું જે કુરુક્ષેત્રની વાત આપણે કરીએ છીએ એ આજે પણ ત્યાં આગળ જગા છે. આપણે શ્રીનદના મહાપ્રભુજીના ચરિત્રમાં આ બધા સ્થાનોના નામ આપણે જાય હતા. શ્રીનદ છે, થાનેશ્વર છે અને કુરુક્ષેત્ર છે. અને થાનેશ્વર પધાર્યા, માર્ગમાં તલાવડી ગામ હતું. તે જગ્યાએ પુરુષોત્તમ મીરા અને મથુરા વોરો નામના બે વૈષ્ણવ જે વાહિની બેઠા હતા તે ઊંધી વળી ગઈ અને બંને સેવકો કાદવ કિચ્ચરમાં ફસાયા. અને એ જોઈને એમના ગ્રુપમાં જે તોડવો નામનો એક હસી મજાક કરવા માટે ગોકુલનાથજી લીધેલો કે ભાઈ યાત્રામાં હસી મજાક કરવા માટે માણસ જોઈએ ને, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો જોકર, એ તોડવો હસતો હસતો આવ્યો અને પેલો પડી ગયા, કાદવ કિચ્ચડવાળા થયા. અને શ્રીજીને સમાચાર આપતા આપતા બોલ્યો, બલી જાઓ બધાઈ બધાઈ હો, દધી કાદવ ભયો વાઈ. એટલે ગોકુલનાથજી કહે છે, ભાઈ તું શેની વધાઈ આપવા આવ્યો છે? કે છે ગોકુલનાથજીને ખ્યાલ ના આવ્યો આ તીકડી કરે છે કે છે. એટલે તોડવે વિનંતી કરતા કીધું, કૃપાનાથ પુરુષોત્તમ દાસ મેરા ખેલ ખેલવા ગયા હતા પણ કબડ્ડી પાય છે. અને એને સાચી વાત તો શ્રીજી સમક્ષ કરી નહીં કહે કે ગાળામાં બેઠેલા હતા વાહિનીમાં અને વાહિની ઊંધી પડી ગઈ અને બધા કાદવ કિચ્ચરમાં ફસાયા છે કે છે. એમ નથી કહેતો અને કહે છે ખેલ ખેલતા ગબડી પડ્યા કે છે. તે સાથેના વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ આ તો તમારો તોડવો છે ને એ તો પુરુષોત્તમ દાસ મેરાણી હાંસી કરે છે. તારે સાચી વાતની પછી વૈષ્ણવે કહ્યું એટલે ગોકુલનાથજીને ખબર પડી કે બિચારા ગાળું ઊંધું વળી ગયું છે કે છે. એટલે શ્રીજીએ સુમુખ્ય વચન કર્યા કે ઠાકુરની વસ્તુ ભોગવે જો તે તબેવી વિખરાય જતાયો પોતે. ત્યાં વિરાયણી તો ઠાકોરજી ગોકુલનાથજી માટે મંગાવવામાં આવી હતી. તો પેલા લોકો એનો ઉપભોગ કર્યો, કાદવ કિચ્ચડ હતો એટલે એમ કે એમાંથી પસાર થવાનું અઘરું પડતું તો વાહિની બેસી ગયા બધા, બાકી ચાલીને બધા યાત્રા કરતા હતા કે. પણ શ્રીજીના વચન સાંભળીને જે નિહાચલ ભાઈ હતા એને કહ્યું, રાજ એ તો આપશ્રીનો સેવક છે કે છે, તો કેમ આપણી વસ્તુ ના વાપરે કે છે. ત્યારે કૃપા સિંધુ શ્રીજીએ શિક્ષા વચન આપતા કહ્યું, જીતની પુષ્પ જો વાસ જાવે તીતની અપ્રયોજકતા આવે. પુષ્પ માહિતી વાસ ગઈ જ્યાં તબ ડારીએ કુંડામાં. એટલા માટે કહે છે કે ભાઈ પુષ્પમાં જ્યાં સુધી સુગંધી હોય ત્યાં સુધી એ પુષ્પનો ઉપયોગ થાય અને પુષ્પમાંથી સુગંધી ફૂલમાંથી નીકળી જાય પછી એને કચરામાં જ નાખવાનું આવે છે કે છે. તો એવી રીતે કે છે કે શ્રીજીની વસ્તુ તમારે ઇમરજન્સી એવી કોઈ હોય તો જ વપરાય, બાકી તમે ભગવાનની વસ્તુ ગુરુની વસ્તુ સેવકોથી વાપરી શકાય. આપણા ભાગવતમાં એક શ્લોક છે, એનો અર્થ એવો થાય છે કે મંદિરનો દીવો બાજુમાં મંદિર હોય તો એના દીવાના અજવાળે આપણે કોઈ કામ કરી શકાય નહીં. ઘણા વૈષ્ણવ મંદિરના કૂવાનું જળ પણ લઈ આવતા હોય છે, પણ સાચી વસ્તુ એ છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ આ વસ્તુ યોગ્ય નથી. ઘણા કરતા અમે જોયા છે. તો મંદિરના કૂવાનું જળ ઠાકોરજી માટે હોય. આપણા મંદિરમાં તુલસીનો છોડ હોય, ઘણા વૈષ્ણવ તુલસીના પાન તોડતા જોયા છે. તો ઠાકોરજીના માટે તુલસી હોય એ આપણાથી ન લેવાય. એવી રીતે ભાગવતમાં લખ્યું છે કે દીવાનું અજવાળું મંદિરનું હોય. દીવાના અજવાળામાં શું થવાનું હતું તો પણ ભાગવતકાર ના પાડે છે કે આપણાથી ન લેવાય. એવી રીતે ગુરુની કોઈ વસ્તુ હોય અને આપણે તો આપવાનું હોય, ગુરુ હોય કે ઠાકોરજી હોય, વૈષ્ણવે એને આપવાનું છે, તે લેવાય નહીં કશું. તો એ વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે.
એટલામાં તો કાદવથી ખરડાયેલા પુરુષોત્તમદાસ મહેરા શ્રીજીની સન્મુખ આવ્યા અને પોતાની ભૂલનો ઇકરાર કરીને પશ્ચાતાપ કર્યો છે કે છે. આ પ્રમાણે પેલું ટોળું હતું એ બધાને હસાવતું જ આગળ યાત્રા થઈ રહી છે કે છે. અહીંથી વિજય કરી શ્રીજી આગળ થાનેશ્વર પધાર્યા. ત્યાંના વૈષ્ણવો શાલિવાહન, સુંદરદાસ, ગિરધરદાસ, બદ્રીદાન વગેરે વાજિત્રો વગાડતા ઉત્સાહપૂર્વક શ્રીજીને પધરાવવા સામેલ. હવે જેમ જેમ વૈષ્ણવોને સમાચાર મળતા ગયા કે શ્રીજી કાશ્મીર તરફ વધારી રહ્યા છે અને આ રસ્તા પર જે ગામો આવતા હતા અને એ ગામના વૈષ્ણવો એમનું સામયું કરવા વાજિત્રો લઈને સામે આવતા હતા કે છે. દરેક કે શ્રીજીનો પ્રબળ પ્રતાપ એટલો બધો હતો, આખા દેશની અંદર આ ઝઘડાની વાત પહોંચી ગઈ હતી. અને શ્રીજીએ એક જ 7 બાળકો ગોસાઈજીના હતા, એમાં ખાલી શ્રીજીએ જ બાથ ભીડી હતી ચિદ્રૂપની સામે અને બાદશાહની સામે કે છે. એ સિવાયના બીજા બાળકો તો કોઈ જગ્યાએ નામ આવતું જ નથી કે આ ઝઘડામાં ગોકુલનાથજી સિવાય કોઈનું નામ આવતું જ નથી. ખાલી સ્ટાર્ટિંગમાં ગિરધરજીનું નામ આવ્યું હતું, પણ ગિરધરજીએ તો માળા ઉતારી દીધી કે મારા ઝઘડામાં પડવું નથી. અને એમણે પણ ગોકુલનાથજીને સમજાવી દીધું કે તમે પણ ઉતારી દો કે છે, વલ્લભ તમે ઉતારી દો કે છે. મહાપ્રભુ ગોકુલનાથજી ના પાડી દીધી કે માળા તો હરગીજ નહીં ઉતારો કે છે. એટલે આમાં જે મુખ્ય ઝઘડો ઊભો થયો છે એ ગોકુલનાથજી એનો સોલ્યુશન લાવી શકશે. તો એમને રસ્તાની અંદર અનેક વૈષ્ણવો પધરાવવા માટે આવે છે. એમાં ગિરધરદાસના અગ્રથી શ્રીજી તેમના ઘેર પધાર્યા છે. ત્યાર પછી કુરુક્ષેત્રમાં સ્નાન કરવા માટે શ્રીજી પધાર્યા છે. કુરુક્ષેત્રમાં પેલું મેં તમને વાત કરી હતી એ પ્રમાણે બ્રહ્મ સરોવર પણ છે અને સંદિત સરોવર પણ છે અને સરસ્વતી નદી પણ ત્યાંથી વહે છે. સરસ્વતી નદીના કિનારે જ મહાપ્રભુજીની બેઠકજી છે. તો ત્યાં સ્નાનાર્થે પધાર્યા. પછી ભોજન કરી ગામના પાદરે દીરામાં રાત્રિ મુકામ કર્યો અને એ દિવસે રાત્રે ખૂબ વરસાદ પડ્યો. એટલે શ્રીજી માટે તો શું છે કે એવી રીતે વ્યવસ્થા હતી જ કે ગમે કે ચોમાસાના દિવસો હતા એટલે વરસાદ પુષ્કળ પડ્યો. એટલે શ્રીજીએ સર્વ સેવકોને પોતાની ભીતર પોતાના તંબુમાં બોલાવી દીધા કે એવો પ્રૂફવાળો એવો તંબુ હતો કે છે. તો એમાં બોલાવી દીધા અને બધાને કીધું કે અમારી બાજુમાં તમે સુઈ જાઓ બધા કે છે. જે અમનને જળવવી જોઈએ પણ એમાં જ્યારે ઇમરજન્સી હોય ત્યારે અમને ન જળવાય કે બધાને પોતાના તંબુમાં જ સમજાવી બોલાવીને સમાવેશ ગમે તેમ કર્યો છે કે છે. અને પછી બીજે દિવસ સવારે પ્રાતઃકાલ થયું, રઘુનાથ પેરેગીરીને એક પત્ર આપીને શ્રી ગોકુળ રવાના કર્યો. સમયે ગોકુલનાથજી ગોકુલમાં સમાચાર મોકલાવતા રહેતા હતા. પેરેગીરો બધા લીધેલા તો એ ચોકીદારી પણ કરે અને આવી રીતે સમાચારોની આપ લે પણ કરતા. હવે આ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદી વહે છે. આપણે મહાપ્રભુજીના ચૈત્રમાં જોયું હતું કે મહાપ્રભુજીએ સરસ્વતીનું ઉલ્લંઘન એટલે ઓળંગી આગળ ગયા નથી. એટલે શ્રીનાથના વૈષ્ણવો થાનેશ્વરમાં આવીને શ્રી ગોકુલનાથ શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા. પણ શ્રીનાથના વૈષ્ણવ વાસુદેવ ચકડા, ગુરજા સંભળાય, સાસુબોની બધી વાતો આપણે કરી છે. તે બધા શ્રીનાથમાં મહાપ્રભુજી પધાર્યા નથી પણ થાનેશ્વરમાં પધાર્યા હતા. વચ્ચે આ સરસ્વતી નદી. તો હવે અહીંયા સવાલ આવ્યો કે ગોકુલનાથજીને સરસ્વતીનું ઉલ્લંઘન કરવું પડશે. તો આપણે વાત લખે છે કે ધર્માચાર્યો, બ્રાહ્મણો વગેરે પ્રાચીન સરસ્વતી નદીનું ઉલ્લંઘન કરવું નહીં એવી શાસ્ત્રની મર્યાદા છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી પ્રભુચરણે પોતાની યાત્રા દરમિયાન સરસ્વતીનું કદી પણ ઉલ્લંઘન કર્યું હતું નહીં કે છે. પરંતુ ઈસવીસન વિક્રમ સંવત 1651માં જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુ કુરુક્ષેત્રની યાત્રાએ પધાર્યા હતા, ચાચા હરિવંશજી પણ સાથે વૈષ્ણવો સાથે હતા, ત્યારે પણ શાસ્ત્ર અનુસાર આપ શ્રીએ એ વખતે પણ સરસ્વતીનું ઉલ્લંઘન કર્યું હતું નહીં. પરંતુ અત્યારે તો આપત ધર્મ વિચારીને તિલકમાળાના સ્વામીજીએ અને તિલકમાળાની રક્ષા માટે ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે સરસ્વતીનું ઉલ્લંઘન કરવું અનિવાર્ય બન્યું. એટલે કહેવાનો મતલબ એવો થાય છે કે
આપદગત્યાદિ કાર્યેષુ હતશ્ચાર્ય એ મહાપ્રભુજીનો શ્લોક છે ને વિવિધરેશ્રમમાં કે ભાઈ જ્યારે આપત્તિનું આવે ત્યારે અઠાગ્રહનો ત્યાગ કરવો. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જ્યારે એવી ઇમરજન્સી ઊભી થયેલી છે માળા તિલકનું રક્ષણ કરવાની, એટલે પછી કે એ વસ્તુ અગત્યની છે. શાસ્ત્રોના નિયમનું ઉલ્લંઘન થાય તો ચાલે, પણ માળા તિલકનું રક્ષણ કરવું જોઈએ કે છે. આમ થાનેશ્વરમાં સરસ્વતીને સ્નાત એવં પાવન કરીને શ્રી ગોકુલેશ પ્રભુ કોટક છવાની મજલે પધાર્યા. આ ગામમાં રતનજીભાઈ નામે એક વૈષ્ણવની દુકાને જઈ સીધું સામગ્રી લેતા હતા એમના સેવકો. તો શ્રીજીના સેવકોને તે ભાઈએ પૂછ્યું, અરે આ કયા દેશના રાજા અહીં પધાર્યા છે? ત્યારે સૌ સેવકોએ કહ્યું, અરે ભાઈ આ કોઈ રાજા મહારાજા નથી, પરંતુ આ તો શ્રી ગોકુલના મહારાજા ધીરાજ છે. રાજા મહારાજા નહીં પણ મહારાજા ધીરાજ છે કે છે. આ સાંભળતા જ રતનજીભાઈ પસંદથી બોલી ઉઠ્યા, ઓહો, શું શ્રી ગોકુલેશ પ્રભુ અમારા ત્યાં પધાર્યા છે? શ્રીજીના અહીં પધારવાના સમાચાર જાણતા જ ખોળનો મોટો ટોકરો ભરી સન્મુખ આવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ગદગદ કંઠથી બોલ્યા, બલિહારી જાઓ મહારાજ, પાયો ધાર્યા મારે કાચ. આજે અમારા ઘરે પધાર્યા છો, તમે અમારા ગામમાં પધાર્યા છો, અમે બલિહારી છીએ છીએ તમારા. વિશેષમાં પછી વિનંતી કરીને કહ્યું કે મહારાજ, એ કૃપાનાથ ચિત્તરૂપે ઉત્પાદ ના કર્યો હોત તો આ અનાર્ય દેશને સનાથ કરવા માટે આગે કોઈ સરસ્વતી ઉલ્લંઘન કરતું નહોતું, પણ અમારા દેશની અંદર અમારા ગામમાં તમે પધાર્યા છો, અમે સનાથ થઈ ગયા છીએ કે છે, તો ચિદ્રૂપના કારણે કે છે. એમ કરીને ચિદ્રૂપને પણ એ લોકોએ ધન્યવાદ આપે છે કે તારા કારણે અમારું ગામ સનાથ થયું કે છે. એમ કહી સર્વ સેવક સમાજથી શ્રીજીની ભાવપ્રીતિપૂર્વક સેવા કરી આ પ્રમાણે ગામે ગામ અને દેશે દેશના દેવી જીવનનો અંગીકાર કરતા આપ શ્રી કોટક છવાણીથી અંબાલા પધાર્યા. અહીં ભાગીરથી, જરીબાઈ અને સુભદ્રા નામે વૈષ્ણવ પોતાના ઘેર પધરાવ્યા. શ્રીજીએ તેમના મનોરથ પૂર્ણ કર્યા. ત્યાર પછી અંબાલાથી ઘરઘર ગામે થઈને અલઉવા ગામે પધાર્યા. અહીં તળાવની સુંદર શોભા હતી. આપ શ્રી તળાવ પર દેડા તંબુ નાખવાનું નક્કી કર્યું. ત્યાર પછી વિક્રમ સંવત 1677ના વ્રજ સાવન સુધી 11 રોજ 16 મજલ અને 18 દિવસે આપ સિરત પધાર્યા. આ ગામના વૈષ્ણવ રૂપમોરારદાસ, પ્રહલાદ, મેંગી, હરિરાયભાઈ, હરપ્રસાદભાઈ, સાગરબાઈ, ગિરધરદાસ, સુંદરદાસ છકડો, મોહનદાસ છકડો વગેરે અનેક પ્રકારના વાજિંત્રો લઈ 3 કોસ સુધી શ્રીજીને પધરાવા સન્મુખ આવ્યા હતા. હવે પ્રથમ તો આ ગામમાં મોહમ્મદ તકી નામે એક ઉમરા આવવાનો હતો. હવે એ ગામમાં શું, એ દિવસે કોઈ બાદશાહનો કોઈ અધિકારી આવવાનો હતો, મોહમ્મદ તકી નામ હતું. એથી આખા ગામને એના માનમાં શણગારવામાં આવ્યું હતું. બન્યું કે એ દિવસે પેલો મોહમ્મદ તકી આવ્યો નહીં કે છે, અને શ્રી ઠાકોરજીની અવતાર લીલાના સમયે જેવી રીતે નરકાસુરે બંદી કરેલી 16,000 રાજકન્યાઓનો ભોગ સ્વયં શ્રી ઠાકોરજીએ કર્યું, એવી રીતે મોહમ્મદ તકી માટે જે સજાવટો કરવામાં આવી હતી એ બધી લૌકિક અલૌકિક સર્વ સામગ્રી શોભાનો શ્રીજીને માન અપાયું. બધું માન અપાયું શ્રીજીને, માન આપવાનું તો મોહમ્મદ તકીને, પણ માન અપાયું બધું ગામના લોકોએ શ્રીજીને માન આપ્યું. ત્યારબાદ આ ગામના વૈષ્ણવો શ્યામદાસ, કૃષ્ણદાસ, રાજારામ વગેરેના ઘેર પધારી સેવા અંગીકાર કરી સૌના મનોરથ શ્રીજીએ પૂર્ણ કર્યા છે. ત્યારબાદ ગોપાલવાડીએ પધાર્યા. એકાદશી હોવાથી આપશ્રીએ ફલાહાર કર્યો છે. બીજે દિવસે વિક્રમ સંવત 1677ના વ્રજ શ્રાવણ સુધી 12 હોવાથી સૌ ભક્તજનોએ શ્રીજીને પવિત્ર અંગીકાર કરાવ્યા. પછી 13ના દિવસે વિજય કરી આપ શ્રી દુરા ગામે પધાર્યા. આપ શ્રી અહીં ડેરા કર્યા હતા. 64 કલા પ્રવીણ એવા શ્રીજી સ્વયં શાક સામગ્રી સિદ્ધ કરવા બિરાજ્યા. સિરતથી પધારતા વિલંબ થયો હતો. આથી તે દિવસે કોઈ વૈષ્ણવોએ રસોઈ કરી નહોતી, પરંતુ ભક્ત વત્સલ શ્રીજીએ અપાર કરુણા કરીને શ્રીમુખી આજ્ઞા કરી
અરે સુનો એ પેંડે કો વિચાર, કબહુ હોય અવાર સવાર, તાતે તુમ કરો ભેગી રસોઈ, ભૂખે જીન રહ્યો હોય, ભૂખે રહેતો હોય તુમારો, તબ લિયો અન્ન લિયો હમારો. તો એમ કે છે કે તમે આ રસ્તાની અંદર મોડું થાય તો મોડું, પણ જલ્દી જલ્દી રસોઈ બનાવી દો અને ભૂખ્યા રહેશો નહીં કે છે. અને તમે જો ભૂખ્યા રહેશો તો અમે ભલે લીધેલું છે પણ અમારા માટે અન્ન લીધું અમારું, એટલે અમે લીધા બરાબર નહીં, અમે લીધું નથી એવું થશે. કેમ? બધા શ્રી ભાવથી શ્રીજીને ભોગ ધરીને પ્રસાદ લીધા હતા. હવે શ્રીજીએ તો રસોઈ બની હતી, વૈષ્ણવ રસોઈ કરીને એટલે કે ના તમે રસોઈ બનાવો કે છે, તમે લેશો તો જ અમારે લીધેલી થઈ શકે છે. શ્રીજીના આવા વચનામૃત સૌએ સાંભળ્યા, સૌ પસંદ થયા, રસોઈ સિદ્ધ કરી. વિશેષમાં આપશ્રીની એવી રીત હતી કે નિત્ય ભોજન કરીને જ્યાં વૈષ્ણવ રસોઈ કરતા તો નિરખવા માટે શ્રીજી પધારતા. આજે જેસા નામના વૈષ્ણવની પાતળ એમને જોઈ તો પૂરેપૂરી ભરેલી હતી. એટલે સ્વજનના હિતાર્થે શ્રીજીએ ટકોર કરી. શું કે છે? બોલ્યા, અરે ભગવાન દાસ, એ રહતે હૈ તેરે પાસ. આ જેસો વૈષ્ણવ છે એ ભગવાન દાસના ગ્રુપમાં હતો. એ રહતે તેરે પાસ, તું બહોત પરોસત દિનકુ, અસ્વાસ્થ્ય હોય કોઈ ઇનકુ. તું એને આટલી બધી પાતળ પીરસું ચૂકે છે તો એની તબિયત બગડી જશે કે છે. ઘી ખાંડ પરોસ જેતે ભાવી, તાતે અન્ન કચુક થોડો ખાવે. અરે એને જોઈતું હોય તો ઘી અને ખાંડનું એને જે ભાવે એટલું આપ કે છે, પણ અન્ય વિશેષ એને તું આપીશ નહીં કે છે. જો તું 3 બેર કરી કે લેવા આવે, તબહી તો ભલે સુખ પાવે. થોડું થોડું લેવાનું પણ 3 વાર લેવાનું તો સુખેથી યાત્રા થઈ શકશે કે છે. સ્વ ઉદર સુકોમલ સાર, તેવું જોઈ એને તેની વાર. તમારા બધાનું ઉદર પેટ છે એ તો ભગવાને બહુ કોમળ બનાવેલું છે કે છે, તો એના સામે જોઈ અને પછી તમે ભોજન કરો કે પ્રસાદ લો કે છે. આ પ્રમાણે કરુણાસાગર શ્રીજીએ ગર્ભિત વચનોથી પ્રસાદ દરેક વૈષ્ણવે પ્રમાણસર લેવાની શિખામણ આપી કે છે. પરંતુ કેટલાક વૈષ્ણવોને તો અધિક પ્રસાદ લીધા વિના ચાલતું જ નહોતા. કેટલાક લોકોનું પેટ એવું હોય કે એ લોકોનું ખોરાક જ વધારે હોય, નેચરલી હોય છે આ લોકોનું. તો પછી આવું બન્યું એટલે બધા વિશ્રામ ગોપાલિયાએ બધા વૈષ્ણવને એક ઉપાય બતાવ્યો કે છે. જુઓ કે છે, આવું આપણે તો ખોરાક વધારે શીખે છે અને શ્રીજીને આપણે વધારે નહીં ખાવાનું કહે. શું કરવાનું કે છે? જે આપણે એવું કરીએ, પાતળ તલે રોટી ધરીએ, એક એક કાઢી લીજે, શ્રીજી દેખે નહીં તેમ કીજે. એટલે પેલા વિશ્રામ ગોપાલિયાએ બધા વૈષ્ણવને કીધું આપણે એક કામ કરીએ કે છે, રોટલી છે ને અને કીધું ને કે અન્ન તો કુછ ઓછું ખાવ, થોડુંક આવે. તો કહે છે કે આપણે રોટલી છે ને કે છે એ પાતળની નીચે રાખવાની કે છે. શ્રીજી આવે એટલે પાતળની અંદર રોટલી એકાદ જોવા મળે, વધારે જોવા ના મળે કે છે. અને પછી પાતળની નીચેથી રોટલી કાઢી અને આપણે એક એક ખાવાની કે છે. બીજી બધી વસ્તુ જોવા મળે તો વાંધો નહીં, પણ રોટલી અંદરથી કાઢવાની ધીરે ધીરે. આ બધું મજાક છે આ તો બધી. પરંતુ સર્વના અંતર્યામી શ્રીજીથી આ બધું કપટ ક્યાંથી જાણ્યું હોય? આપ સીધે દિવસે પછી કશું બોલ્યા નહીં, પણ વિચાર્યું કે એક વખત બીમાર પડશે ને તાના બધા સમજશે કે વૈષ્ણવ. અને બન્યું પણ એવું પાછું. બીજે દિવસે મજે લોબી હતી, તેથી શ્રીજીની આજ્ઞા વિરુદ્ધ અધિક પ્રસાદ લેનારા જે વૈષ્ણવ હતા બહુ માદા પડી ગયા બધા બીજે જ દિવસે. આમ આપશ્રીની આજ્ઞા ઉલ્લંઘન કરવાનું ફળ પ્રત્યક્ષ દરેક જણાએ અનુભવ્યું. પછી મુકામ પર એ દિવસે બહુ લોબી મજલ હતી એટલે મુકામ પર આવતા મોડું થયું. રાત્રિ પડી ગઈ હતી કે જેમ સુંદરદાસ સુલતાનપુરીને ગોળીને દાણો આપીને તેના મોં પરથી તોબરું ઉતાર્યા વિના સૂઈ ગયા. એટલે સુંદરદાસ સુલતાનપુરીની જે જવાબદારી હતી એ બધી જે ઘોડા હોય એના પરનું જે કવર મૂકેલું હોય એનું તમને કદાચ યાત્રા ખબર છે કે યાત્રા વખતે ઘોડાના મોઢા પર એવું ઢાંકી દેવામાં આવે છે કે જેથી એની દ્રષ્ટિ સીધી જ રહે, આજુબાજુ જોઈ ના શકે. ડાબલા કે છે એને. તો પેલા રાત્રે એ ઘોડીને બાંધે ને કારણ એ લોકો ડાબલા ઉતારી દે કે છે, બીજી ઘોડીને થોડું સારું લાગે ને એટલા માટે. પણ એ દિવસે સુંદરદાસે
ઘોડીને દાણો ખાવા માટે તો આપ્યો, એનું અનાજ તો આપ્યું નથી જેમને ખાવાનું, પેટ ભરવાનો વાંધો ના આવ્યો, પણ પેલો તોબડો ઉતારવાનો રહી ગયેલો હતો કે છે. એટલે શ્રીજી રાત્રે બધા સૂઈ ગયા પછી અચાનક પાછા ઉઠ્યા જોવા માટે બધા શું કરે, ઊંઘે શાંતિથી. એમ શ્રીજી રાત્રે અચાનક બહાર પધાર્યા અને જોયું તો ઘોડીના મોં ઉપર તોબડો તો ભરાવેલો હતો અને પેલા વૈષ્ણવ તો ઘસઘસાટ ઊંઘતા હતા કે છે. એટલે શ્રીજીએ પછી પેલા ઘોડી પર દયા આવી અને પોતાના હાથે જ એમને શ્રીજી એવું નથી કીધું કે વૈષ્ણવ ઉઠાડ્યા ઉતરાય પેલા પેલો તોબડો ઉતાર દો, એવું નથી કીધું. શ્રીજીએ પોતે જ ઘોડીના મોઢા પરથી તોબડો ઉતારી દીધો, ડાબલા ઉતારી દીધા. એટલે ઘોડીને થોડું સારું લાગે. નહીં તો પછી શું આખો દાડો ફરફર કરવાનું હોય, ચાલવાનું, આમ તો તોબડો ભરેલો જ હોય, રાત્રે શાંતિ લાગે ને એને, એમ ભાર ઓછું લાગે ને કે. આ પ્રમાણે સુંદરદાસ અને દેવદાસભાઈ આ બંને જેના માર્ગમાં ઘોડીની સંભાળ લેવાનું એક દિવસ ચૂકી ગયા તો શ્રીજી એમને વચ્ચેના કહી અને શ્રીજી નિત્ય આનંદપૂર્વક એમની હસી કરતા હતા. કારણ કે ઘોડીનું ધ્યાન રાખે વચ્ચેના કહેતા હતા કે છે. આ પ્રમાણે હાસ્યામૃતનું દાન કરતા શ્રીજી દુરાએથી પુલ્લોર પધાર્યા. પ્રાતઃકાલે રાજમલે શ્રીજીના ડેરા પર આવીને ભેટ પેરામણી કરી. અહીં સતનદ નામની નદીમાં આપશ્રીએ સ્નાન કર્યું. હવે ત્યાં એવો બનાવ બન્યો કે પેલા ભેરેગીરીને ગિરધર દરજી નામનો સેવક હતો, દરજીને લઈ ગયા છે, સુથારને લઈ ગયા છે. ગોકુલનાથજી ગમે તે આ ગાળો બગડી જાય, ગાળો રિપેર તો સુથાર જોઈએ, કોઈનું વસ્ત્રો લિમિટેડ લઈ ગયા તો દરજીને લઈ ગયા. ગોકુલનાથજી કેટલી જડવસલાક વ્યવસ્થા કરેલી છે. તો ગિરધર દરજીને પેલા ભેરેગીરાને કોઈ બનાવ બન્યો છે તો માર્યો કે છે. આ સમાચાર શ્રીજી પાસે આવ્યા એટલે શ્રીજીએ ભંડારીને બોલાવીને કહી દીધું કે અત્યારે તો આપણે યાત્રામાં છીએ, પરદેશમાં છીએ, એટલે હું અત્યારે એ ભેરેગીરીને કશું કહેતો નથી, ઉચિત નહોતું. પરંતુ અમારા વૈષ્ણવને મારનાર વળી એ ભેરેગીર કોણ કે છે અમારા ઘરમાં કદી થઈ શકે નહીં. અમારા વૈષ્ણવનું પૂરું માન સન્માન જાળવવાની અમારે જાળવવું જોઈએ કે છે. એટલે જ્યારે શ્રીજી ગોકુલ પાછા પધાર્યા ત્યારે પેલા અધિકારીને ગૌથી કર્યા ગયેલું ગોકુલ જઈ અને ભેરેગીરીને સેવામાંથી રૂક્ષત આપી દેજો અને કાઢી મૂકશે કે ના ચાલે કે છે. વૈષ્ણવને મારે એ અમારા ઘરમાં નહીં ચાલે કે છે. અને પછી એવી રીતે ગોકુલ આવ્યા પછી એને કાઢી મૂક્યો તો એની સેવામાંથી બહાર. અમે અહીં સતનદ નદી પર સૈયદ અને તે ગામના કેટલાક સાહુકારજનો વગેરે ઊભા હતા. શ્રીજીનું વિશ્વમોહન સ્વરૂપ જોઈ આ લોકો પૂછ્યું, અરે આ કોણ પધારી રહ્યું છે? ગામના લોકો પૂછ્યું. ત્યાં શ્રીજીના સેવકોએ આદિથી અંત સુધી સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારે સૌ ચિદ્રૂપને ધિક્કારવા લાગ્યા અને પરસ્પર વાતો કરવા લાગ્યા કે અમારું અહોભાગ્ય છે કે આજે અમને દર્શન આપવા શ્રી પ્રભુ અહીં સામે પધારે છે. તથા શ્રીજીના અલૌકિક સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને સ્તુતિ કરવા લાગ્યા. અને એ વખતે તે જ ગામમાં ચતુરાનાગા, થોડી વાર પહેલાં મેં તમને કહ્યું સ્ટાર્ટિંગમાં જ કે ચતુરાનાગાને જેવા સમાચાર મળ્યા કે શ્રીજી કાશ્મીર તરફ પધારી રહ્યા છે એટલે ચતુરાનાગા પાછળથી નીકળ્યા હતા. પણ આ જે ગામની વાત આપણે અહીંયા કરી તો એ ગામમાં એ ચતુરાનાગા પોતાના 18 વૈરાગી સેવકોને લઈ શ્રીજી પાસે આવ્યો. તો શ્રીજીએ પૂછ્યું કે તમે કેમ આવ્યા છો અહીંયા બધા? તાને તે બોલ્યો ચતુરાનાગા, હમ કહા જઈએ કોણ પાસ, પૃથ્વીમાંથી ધર્મ ભયો નાશ, જहाँ ધર્મ તहाँ હમ આએ, તુમકો દેખે સુખ પાએ. એટલે શું કહે છે કે અમે જઈએ કોની પાસે જઈએ કે છે? આ પૃથ્વીમાંથી ધર્મ તો નીકળી ગયો છે, ધર્મ તો જતો રહ્યો છે કે છે. જ્યાં ધર્મ છે ત્યાં અમે આવ્યા છીએ કે છે અને અમે તમને દેખી અમને સુખી થયા છે, અમને આનંદ થયો છે કે છે. આ સાંભળી શ્રીજી આવા જવાબ મળ્યો ને એટલે આ સાંભળી શ્રીજી પર અતિ પસંદ થયા. શ્રીજીએ બધા સેવકોનો, નાગા સેવકોનો આદર સત્કાર કર્યો અને ભક્તો હવે શ્રીજીએ તરત જ ભંડારીને બોલાવીને કહી દીધું, જો હવે સાંભળજો. શ્રીજીએ ભંડારીને શું કીધું? શ્રીજીએ ભંડારીને કીધું કે આ નાગા સેવકો જે ચતુરાનાગાના 18 સેવકોને, ચતુરાનાગા પોતે 19 જણા છે, એ લોકોને તમારે રોજ 10 શેર ચોખા
5 શેર દાળ, 10 શેર આટો, 5 શેર ઘી, 5 શેર તેલ, મેવા, મિશ્રી, દૂધ, ફલાહાર વગેરેનો નેગ બાંધી આપેલ. રોજે રોજ આટલું બધી વસ્તુઓ આ 19 જણા માટે ભંડારીને કીધું મેં આપો. વિચાર કરો તમે ગોકુળથી ગાળાઓમાં શ્રીજી ગોકુળનાથજી કેટલું લઈને નીકળ્યા હશે કે આ ચતુરા નાગાના સેવકોને બીજા બધા વૈષ્ણવો તો પોતપોતાની વ્યવસ્થા કરતા હતા, પણ ચતુરા નાગાના સેવકો તો શ્રીજીના આધારે આવ્યા હતા. તો આટલું બધી વસ્તુઓ રોજ રોજની આપવાની હશે તો એ કેટલું લઈને નીકળે છે. કલ્પના કરો કેવી વ્યવસ્થાઓ બધી એ વખત કરી હશે. આ પ્રમાણે મહા ઉદાર શ્રીજી સૌને ભંડારી પાસેથી નિત્ય સૌ વૈરાગીઓ ભોજન કરી અને પછી બધા ભોજન કરતા તો હાથમાં લાલ છડી રાખીને શ્રીજીનો જય જયકાર કરતા સાથે ચાલતા. શ્રીજીના કીર્તન ગાતા અને સ્તુતિ કરતા કહેતા કે કહે રાજ સમાન આન રાજકા દિયા મિષ્ટાન લઈએ તે પેટ અગાઈ તાતે પેડો જાણત નહીં. એટલે કહે છે કે પેલા સેવકોના પેટમાં પડ્યું એટલે સેવકો શ્રીજીની સેવા કરે, લાલ છડી આગળ રાખી અને પુકાર કરતા કરતા આગળ જાય. અને કહે છે રાજના સમાન કોઈ નથી કે છે, અમને રાજ રોજ મિષ્ટાન ખવડાવવા છે કે છે અને અમે અહીંયા પેટ ભરીને ખાઈએ છીએ અને એના કારણે રસ્તો અમારો કપાઈ જાય છે. હવે આ ચતુરા નાગાના સેવકો તો ખૂબ સુંદર સેવા કરવાના છે. બધી વાતો આપણે સત્સંગમાં આગળ આવશે જ, પણ અત્યારે આપણે ધૂળપદ શ્રવણ પેલા કરીએ. મારું મન તમને મળવા તપે મોહન વરજી, મારી રસના મોહન મોહન જપે મોહન વરજી. તમો દીનાનાથ દયાલ છો મોહન વરજી, તમે ભક્ત વત્સલ પ્રતિપાલ છો મોહન વરજી. તમો પોતાની ઓર વિચાર્યા મોહન વરજી, મારા તનના તાપ નિવાર્યા મોહન વરજી. મહદ ભક્તને ભાગ્યે કરી મોહન વરજી, હવે કરુણા કરો મુને ફરી મોહન વરજી. મારું મન તમારું થઈ રહ્યું મોહન વરજી, હવે નથી કરું મારું કહ્યું મોહન વરજી. મારું ચિતવિત તમ ચરણે ધરું મોહન વરજી, હું અકુલાઈ વિનતી કરું મોહન વરજી. તમારા અંગ અંગની સુંદરતા જોઈ મોહન વરજી, મારે મન ન આવે બીજું કોઈ મોહન વરજી. આ શ્રી મુખ સુંદર જો ઈને મોહન વરજી, મારું મન રહ્યું છે મોહીને મોહન વરજી. આજનો દિન ધન રૂડલો મોહન વરજી, મેં તો પહેર્યો અવિચલ ચૂડલો મોહન વરજી. મારે અખંડ અવિચલ તમો ધની મોહન વરજી, હું હિન્દુ સર્વને તૃણાવત ઘની મોહન વરજી. હવે પેર હમારી સી કીજીએ મોહન વરજી, વિનંતી કરું તે માની લીજીએ મોહન વરજી.
તમો ઉદાર રાય શિરોમણી મોહન વરજી તમો વિચારો પોતા ભણી મોહન વરજી તમારું હૃદય કમલ મહારસ ભર્યું મોહન વરજી રસ પાત્રને મહારસ દાન કર્યું મોહન વરજી હવે તે દાન મુજને દીજીએ મોહન વરજી વચનામૃત મહારસ પીજીએ મોહન વરજી અંગો અંગની માધુરી એ કરી મોહન વરજી મારું અંતકરણ લીધું હરી મોહન વરજી વલ્લભદાસ વિનતી કરે મોહન વરજી નિજો નિજ ચરણમાં વાસ ખરે મોહન વરજી મારું મન તમને મળવા તપે મોહન વરજી મારી રસના મોહન મોહન જપે મોહન વરજી શ્રી ગોકુલનાથ કી જય વૈષ્ણવ આ જે ધૂળપદ ગવાયું ને એમાં પણ વિરહની વેદના જ વ્યક્ત કરવામાં આવેલી છે. તો અત્યારે ગોકુલનાથજી ગોકુલ છોડીને કાશ્મીર પધારી રહ્યા છે અને ગોકુલમાં જે એમના સેવકજનો બિરાજે છે એને જે વેદનાઓ છે એની વ્યક્ત કરી છે કે મને લખે છે કે મારું મન તમને મળવા તડપે મોર છે. પ્રભુ તમે પધારી તો ગયા છો પણ અમે તડપી રહ્યા છીએ તમને મળવા માટે કે છે અને મારી રસના નિત્ય મોહન મોહનનો જપ કરી રહી છે કે છે. તમે તો દીનાનાથ છો, બહુ દયાળુ છો કે છે, તમે ભક્તોના રક્ષક છો કે છે, પ્રતિપાલ છે ભક્તોના કે છે. તમે પોતાની ઓર વિચાર્યા મોહનવરજી, તમે તમારી રીતે વિચારી લો કે છે કે અમારા તનના તાપ નિવારણ તમે નક્કી કરો કે તમારા તનના તાપ કેવી રીતે નિવારશો કે છે, તમે નક્કી કરો કે છે. મહદ ભક્તને ભાગ્ય કરી મોહનવરજી, હવે કરુણા કરો મુને ફરી મોહનવરજી કે છે. તો કહે છે કે આ મહદ ભક્તો અહીંયા જે છે એ ભાગ્યથી તો અમને અહીંયા બધા મળ્યા છે કે છે ગોકુળમાં કે છે, પણ તમે કરુણા ફેરથી પણ કરુણા કરીને પધારો કે છે અહીંયા એમ કે છે. મારું મન તમારું થઈ રહ્યું મોહનવરજી, હવે નથી કરતું મારું કયું, મારું મન તો મારા હાથમાં રહ્યું નથી કે છે અને તમારું વીર્ય એક હું તો ગયો શ્યામ સંગ કો આરાધિત મિસ એના જેવી વાત અહીંયા કરી છે કે છે. મારું ચિત્ત વિત તમે ચરણે ધરું મોહનવરજી, અને મારું ચિત્ત મેં તમારા ચરણોમાં અર્પણ કરી દીધું કે છે. હું અકુલાઈ વિનંતી કરું, હું આકુળ વ્યાકુળ થઈને તમને વિનંતી કરું છું કે છે પ્રભુ તમારા અંગે અંગની સુંદરતા મેં જોયેલી છે કે છે અને મારા મનમાં બીજું કશું આવતું નથી કે જે તમારા સૌંદર્યનું મેં પાન કરેલું છે કે છે. આ શ્રીમુખ સુંદર જોઈને મોહનવરજી મારું મન રહ્યું છે મોહીને કે છે. એ મોહનવર તમારું સુંદર મુખ મેં જોયું છે કે છે એટલે મારું મન તો અત્યારે એના માટે મોહી રહેલું જ છે કે છે. આજનો દિન ધન રૂડલો મોહનવરજી, મેં તો પહેર્યો અવિચર ચૂડલો. એટલે એને આ જે કીર્તન ધૂળપદ ગાનાર કોઈ સખીજન છે એને મોહનવરને પોતાના પતિ બનાવી લીધા છે કે છે. એટલે કે છે કે આજનો દિવસ ધન્ય છે કે છે અને મેં તો તમારા નામની ચૂડી પહેરેલી છે કે ચૂડલો પહેરેલો છે કે છે. મારે અખંડ અવિચલ તમો ધણી મોહનવરજી, હું તો તમને મારો અખંડ ધણી માની બેઠી છું કે છે. તો હું હિન્દુ સર્વને તૃણરસ ગણી, હું તો બાકી બધા તમે મારા ધણી, તમે મારા સ્વામી, તમે મારા નાથ અને બાકી બધા મારા માટે ઘાસના જનક લાગે છે. હવે પેર અમારી સી કીજીએ મોહનવરજી, વિનંતી કરું તે માની લીજીએ મોહનવરજી. હવે તમારે જ નક્કી કરવાનું છે, અમે તો તમને નાથ તરીકે સ્વીકારી લીધા છે કે સી રીતે તમારે અમારું રક્ષણ કરવું એ તમારે જોવાનું કે છે. હું તો તમને વિનંતી કર્યા કરું છું કે છે. તમે ઉદાર રાય શિરોમણી મોહનવરજી, તમે વિચારો પોતા ભણી મોહનવરજી કે છે. તમે તો ઘણા ઉદાર છો, શિરોમણી છો, બધાના ઉદારોમાં શ્રેષ્ઠ છો કે છે. તો તમે તમારી રીતે વિચારી લો કે તમે અમારું તમારા ભક્તનું રક્ષણ, આ તમારી દાસનું રક્ષણ કેવી રીતે કરશો કે છે.
તમારું હૃદય કમલ મહારસ ભર્યું મોહનવરજી, રસપાત્રને મહારસ દાન કર્યું મોહનવરજી. એ મોહનવર તમારું હૃદય તો રસથી, આ પ્રેમ રસથી ભરપૂર છે કે છે. અને જે રસપાત્ર છે એને મહારસનું દાન કરવા માટે તો આપણું પ્રાગટ્ય છે કે છે. હવે તે દાન મુજીને દીજીએ મોહનવરજી, વચનામૃત મહારસ પીજીએ મોહનવરજી કે છે. એટલે કે છે કે એ જે તમારું રસદાન જે છે એ રસદાનનું મને રસદાન કરો કે છે. અને તમારા વચનામૃતનું મહારસ પણ અમે પીજીએ છીએ કે છે, પીએ છીએ કે છે. અંગો અંગની માધુર્ય કરીએ મોહનવરજી, મારું અંતકરણ લીધું. તમારું શ્રી અંગ જે ગોકુલનાથજીનું કેવું છે, તો પેલું કહ્યું હતું રૂપાબાઈએ મધુરાષ્ટક રચના કરી છે, અંગે અંગ મધુરું 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 શકે છે. એટલે એ માધુર્ય જે છે અંગે અંગ તપકે છે કે છે. એનાથી આ દાસીનું અંતકરણ હરી લીધું છે કે છે. વલ્લભદાસ વિનંતી કરે મોહનવરજી, બીજો નિજ ચરણમાં વાસ કરે મોહનવરજી. એટલે વલ્લભદાસે આ પદ લખ્યું છે, પરંતુ પોતે એક દાસી હોય એમની એ ભાવથી ક્રિએટ કરેલો છે. અને છેલ્લે વિનંતી કરે છે કે તમારા ચરણોમાં મને વાસ આપો. તો અહીંયા પણ ગોકુલનાથજી પધારી ગયા છે ગોકુલ છોડીને. એના જે વિરહની અંદર જે વેદના છે એ વ્યક્ત કરતું આ પદ છે. અહીંયા આપણે વૈષ્ણવ શ્રવણ કર્યું છે. હવે આપણે ચતુરાનાગાની સાથે યાત્રામાં આગળ આપણે શું થાય છે એ બધો વૃત્તાંત કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યાં કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. जय जय श्री गोकुलेश, 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 जय जय श्री गोकुलेश.